જ્યારે અજમસ્તક એટલે જ્ઞાનનું જ્ઞાન થયું ત્યારે એનો ભાવ ફરી ગયો અને એણે ભગવાન શિવની સ્તુતિ કરી. એક વખત જે માણસ નિંદા કરનારો હતો શિવની, એણે ભગવાન શંકરની સ્તુતિ કરી. હવે આશ્ચર્ય ભાગવતમાં એ થયું કે સ્તુતિ કરી ભગવાન શંકરની અને પ્રગટ થયા વિષ્ણુ. આ ચતુર્થ સ્કંદની સુંદર કથા છે. સ્તુતિ ભગવાન શંકરની, પ્રગટ્યા વિષ્ણુ. એનો અર્થ એવો કર્યો કે ભાઈ વિષ્ણુ ભગવાનનું ભજન કરો કે શિવનું કરો, એમાં કાંઈ ભેદ નથી. આપણે ત્યાં ભગવાન શંકરનું એક નામ રામેશ્વર છે. રામેશ્વર, જેની સ્થાપના સ્વયં રામે કરી. એને બે અર્થમાં એ નામ વિદ્વાનોએ લીધા છે. એ રામેશ્વર નામ શું કામ છે? રામસ્ય ઈશ્વરમ ઇતિ રામેશ્વરમ. રામના ઈશ્વર છે એટલા માટે રામેશ્વર છે. પણ બીજો અર્થ કયો કર્યો? રામ ઈશ્વરમ ઇતિ રામ. જેના ઈશ્વર રામ છે એટલા માટે રામેશ્વર છે. રામના ઈશ્વર શિવ છે એટલા માટે રામે, અથવા તો જેના ઈશ્વર રામ છે. એટલે આ બધું મિલાન છે. ભગવાનના પ્રત્યે જે ભેદ લોકોમાં ઊભો થાય એ નીકળવો જોઈએ. એટલે આપણે ત્યાં કથા છે ને, એક ગામમાં મંદિર બાંધવું હતું. એટલે બહુ ઉત્સાહથી લોકોએ ફાળો કર્યો. પછી મંદિર બનાવી નાખ્યું, પણ એ ચર્ચા નહોતી કરી કે મૂર્તિ કોની પધરાવી. એટલે પછી સભા રાખી. ઘણા કે કૃષ્ણને પધરાવો ને, કોઈ કે રામને પધરાવો ને, કોઈ કે એની માતાજીને પધરાવો. હા, મંદિર નહોતું ત્યાં સુધી વાંધો નહોતો, પણ પછી માથાકૂટ શરૂ થઈ. હા, એ પછી રામ ભગવાનની મૂર્તિ પધરાવી. હા, એટલે કૃષ્ણ ભગવાન વાળા આવે જ નહીં. એટલે ગામમાં તો બે ભાગ થઈ ગયા. એટલે કોઈ એક ગુરુ આવ્યા તો આ ગામમાં રામ ભગવાન નહીં ચાલે. કેમ? બોલે કૃષ્ણ જ પધરાવો. રામ ભગવાનની મૂર્તિનું વિસર્જન કર્યું લ્યો, અને કૃષ્ણ ભગવાન પધરાવ્યા તો રામવાળા આવતા બંધ થઈ ગયા. ઘણો બધો પ્રયાસ કર્યો વડીલોએ, પણ કાંઈ પત્તો લાગ્યો નહીં. પછી કોઈક એક મહાગુરુ મળ્યા. મહાગુરુ એણે કીધું કે આ ગામમાં મંદિર નહીં હાલે, હોટલ બનાવો. એટલે નાત જાતના ભેદભાવ વગર બધા આવશે. આ સ્થિતિ આપણી થઈ ગઈ છે. પેલા આપણે ત્યાં લોકો ઝઘડા બહુ કરતા ગામડામાં. આપણે બધા જ ગામડામાં રહેનારા છીએ. આનું પાણી આના ફળિયામાં જાય, ઝઘડો થાય. આનું પાણી આના ફળિયામાં જાય, ઝઘડો થાય. આનો છોકરો આના ફળિયામાં રમવા જાય, ઝઘડો થાય ગામડામાં. પણ એમાં સારું શું હતું કે સવારે મંદિરે દર્શન કરવા જાય ત્યારે સામસામા જય શ્રી કૃષ્ણ કરી લે એટલે સમાધાન થઈ જાય. દિવસે ઝઘડે, બીજે દિવસે મંદિરે દર્શન કરવા જાય એટલે સમાધાન. હવે તકલીફ શું થઈ? મારું તમારું સમાધાન કરે કોણ? કારણ કે હું મારા મંદિરે જાઉં અને તમે તમારા મંદિરે જાઓ, મને તમને ભેગા કરશે કોણ? એટલે આ હરિહરનો અભેદ. ભગવાન વિષ્ણુ નારાયણનું પ્રાગટ્ય થયું અને વિષ્ણુ નારાયણે બહુ સુંદર વાત કરી છે. આત્મમાયા સમાવિશ્ય સોહમ ગુણમયી દ્વિજ સૃજન રક્ષન હરન વિશ્વમ તદ્રે સંજ્ઞા
ક્રિયોચિતા. એક શ્લોકમાં કેટલું બધું કહી દીધું વિષ્ણુ ભગવાને. આત્મમાયા, મારી માયાથી. એ બ્રાહ્મણો સાંભળો, મારી ગુણમયી માયાથી આ જગતનું સર્જન હું જ કરું છું, સંભાળ હું જ રાખું છું, અને અંતમાં વિનાશ પણ હું જ કરું છું. હવે આપણે તો એમ કહીએ છીએ કે ભાઈ સર્જન બ્રહ્મા કરે છે, વિષ્ણુ ભગવાન પોષણ કરે છે, અને સંહાર ભગવાન શિવ કરે છે. અહીંયા ભગવાન એમ કહે છે કે સર્જને હું કરું છું, એનું પોષણે હું કરું છું, અને એનું વિસર્જન પણ હું જ કરું છું. પણ પછી પાછળથી ખુલાસો કર્યો. આ બધી સંજ્ઞાઓ જે છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ હું જ રૂપ ધારણ કરું છું. અધરે સંજ્ઞા ક્રિયોચિતા. સર્જન કરતી વખતે હું બ્રહ્મા છું, એનું પોષણ કરતી વખતે હું જ વિષ્ણુ છું, અને આ જગતને સ્થિર કરવા માટે અથવા તો એનો વિનાશ કરવું ત્યારે હું જ શંકર, હું જ શિવ છું. મારા એ રૂપ બદલે છે ગુણના કારણે. હું રજોગુણનો વેશ ધારણ કરું ત્યારે બ્રહ્મા દેખાવ, હું સત્વગુણનો વેશ ધારણ કરું ત્યારે વિષ્ણુ દેખાવ, તામસનો હું વેશ ધારણ કરું ત્યારે શિવ દેખાવ. હું નથી બદલતો, મારો વેશ બદલે છે. બહુ સુંદર ખુલાસો કર્યો.